નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું યુવરાજ સર આઈ એજ્યુકેશન ઓનલાઈન ક્લાસીસમાં આપ સર્વેનું સ્વાગત કરું છું। તમે જે પ્રમાણે જાણો છો એ પ્રમાણે આપણે કુદરતી સંસાધનના આગળ વિડીયો બનાવી ચૂક્યા છીએ। જો તમે એ વિડીયોને ના જોયા હોય તો અહીંયા આઈ બટન પર ક્લિક કરી અને આગળના વિડીયોને જોઈ લો, પછી આગળ જુઓ, જેથી તમને પૂરા પાઠની એક જે ક્રમતા જળવાય અને તમને મજા આવે। આપણે છેલ્લામાં વાત કરેલી કે ટોટલ જમીનના એ પ્રકારો કેટલા છે અને પ્રકારોને 8 પ્રકારોને આપણે એવું કહ્યું હતું કે અલગ અલગ વિડીયોઝમાં સમજવાનો પ્રયત્ન કરીશું। આજે આપણે એમાંનું એક એટલે કે કાંપની જમીન એ પ્રકારને સમજવાનો પ્રયત્ન કરીશું। પહેલો પ્રકાર છે અને પહેલો પણ એટલે જ છે કારણ કે સૌથી સારામાં સારી જમીન જેને ગણી શકાય આપણા ભારત ભૂમિની જમીનોમાં કે જે પાક ઉગાડવા માટે સૌથી શ્રેષ્ઠ છે એવાની એક જમીન એટલે કાંપની જમીન। કાંપની જમીનની પહેલાં સામાન્ય વાત કરી લઉં કે કાંપની જમીન એટલે શું, તો કે કોઈપણ નદીની સાથે ઘસડાઈને આવી અને જે માટીનું સ્તર આખું બને એને કાંપની જમીન કહેવાય। આપણી દેશી ભાષામાં વાત કરીએ તો એટલે તમને ક્લિયર આઈડિયા આવે કે કાંપની જમીન મુદ્દે કેવી હોય, તો કે જે જમીન માટી બધું ઘસડે અને નદીથી આવી અને જે સ્તર બન્યો હોય એ મોટા ભાગે કાંપની જમીન હોય। જોઈએ તો કે ભારતના કુલ ક્ષેત્રફળના 43% ક્ષેત્રફળમાં ફેલાયેલી છે, એટલે કે મોટા ભાગે ફેલાયેલી છે। એનું કારણ છે કે આપણા દેશમાં અઢળક નદીઓ છે। કચ્છ જેવા કચ્છમાં જ ખાલી 93 કે 97 આજુબાજુ નદીઓ છે। જો રણ પ્રદેશ હોય છતાંય આટલી નદીઓ હોય તો તમે અંદાજો લગાવી શકો છો કે પૂરા ભારતમાં કેટલી નદીઓ હશે। અઢળક નદીઓ છે એટલે કાંપની જમીન વધારે બને છે। નદીઓ નથી તો નાના મોટા ઓકળાઓ છે કે જેના હિસાબે પણ ઘસડે એને આવીને સારી જમીનનો સ્તર ઊભો થાય છે। તો કે ભારતના ક્ષેત્રફળમાં 43% ક્ષેત્રફળમાં કાંપની જમીન ફેલાયેલી છે। ભારતમાં અહીંયા જો મેં બે ભાગ પાડ્યા છે, તમારી ચોપડીમાં એક જ લાઈન આપી છે, પણ સમજો મેં પોઈન્ટ એટલે જ કર્યા છે કે તમને આસાનીથી સમજણ પડે। જો બહુ જ સહેલું છે, બહુ જ આસાન અને યાદ રહી જાય અને પ્રશ્ન પૂછાય જ છે। બોર્ડમાં 110% પ્રશ્ન પૂછાય, કાં તો કોઈ એક જમીન ઉદાહરણ તરીકે આપી દે કે કાંપની જમીન વિશે ટૂંકનો જ લખો, એટલે આપે 2 માર્ક્સ, કેટલા 2। 5 માર્ક્સમાં પૂછો હોય તો જમીનની વ્યાખ્યા પૂછી લે, પ્રકાર અને એમાંથી કોઈ પણ 2 કે 3 પ્રકાર વિશે જણાવો। એટલે બહુ જ સહેલું જ હોય છે, માર્ક્સ પૂરેપૂરા આવે, સામાજિકમાંય ફૂલ માર્ક્સ લાવી શકાય, બહુ સહેલું છે, સમજવું પડે। ચલો જોઈએ તો કે આને આપણે 2 વિભાગમાં વેચ્યું, એક છે ઉત્તરના વિભાગમાં, આ જે છે બધું ઉત્તરના વિભાગની જમીનના ભાગ પાડ્યા છે અને અહીંયા જે છે દક્ષિણમાં કઈ જગ્યાએ છે એની વાત કરી છે। તો ઉત્તરની વાત કરીએ કે ભારતમાં કાંપની જમીન પૂર્વે બ્રહ્મપુત્ર નદીના ખીણ પ્રદેશથી શરૂ કરી અને સતલુજ સુધી ઉત્તર ભારતના મેદાનમાં આવેલી છે। જો એ તમને સમજાય નહીં તો તમે અહીંયા જોઈ શકો છો નકશામાં કે કેવી રીતે એ જે આખો પીળા કલરનો જે પટ્ટો દેખાય છે એ આખો પટ્ટો શું છે, ઉપરની બાજુ કાંપની જમીન। તમારી ચોપડીમાં પણ એ જ સેમ નકશો આપેલો છે, જોઈ લેવાનું। ભૂગોળ શીખતા હોય તો નકશાનું કામ સૌથી મહત્વનું રહે, નકશો મગજમાં રહેશે તો આસાનીથી જવાબ લખી શકાશે। તો જુઓ કે ઉત્તરના ભારતના મેદાનોમાં એ આખો પીળો પટ્ટો બતાવેલો જ છે નકશામાં, તમે જોઈ શકો છો। એ આખું શું છે, કાંપની જમીન, બ્રહ્મપુત્રથી સતલુજ વચ્ચેનો આખો હિસ્સો। પછી છે કે દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરીના મુખ ત્રિકોણ પ્રદેશમાં જો દક્ષિણ ભારતમાં કાંપની જમીન વધારે છે નહીં, પણ જ્યાં એ તમે અહીંયા નકશામાં જુઓ, જ્યાં એ દરિયાને મળતી હશે ત્યાં એનું મુખ ત્રિકોણ બનાવે। મુખ ત્રિકોણ એટલે કે દરિયાને મળતા પહેલાં નદી પહોળી પડે ને જ્યારે પહોળી પડે ત્યારે તે અહીંયા માટીનો ઢગલો ખડકે અને એની જે જમીન બને એને શું કહેવાય, મુખ ત્રિકોણ પ્રદેશ। અને એ પ્રદેશમાં મોટા ભાગે કઈ જમીન હોય, કાંપની જમીન। એટલે નકશામાં જુઓ તમે, દરિયાને જ્યાં જ્યાં નદી મળતી હશે ત્યાં મુખ ત્રિકોણ પ્રદેશમાં પીળા કલરનો હિસ્સો દેખાશે, એ શું છે, કાંપની જમીન। જો યાદ રાખી લેવાનું સરળ છે આમાં તો કે બ્રહ્મપુત્રા તમને આઈડિયા છે જ, ભારતની પૂર્વમાં છે, અસમ બાજુ બ્રહ્મપુત્રા છે અને પંજાબ સાઈડ આવો ત્યાં છે હરિયાણા પંજાબ બાજુ ત્યાં સતલુજ। એ આખા વચ્ચેનો જે ભાગ છે જે મારા શર્ટ જેવા કલરનો તમને નકશામાં દેખાય એ એટલે કે પૂરેપૂરો ભાગ શું છે, કાંપની જમીન। અને બીજું દક્ષિણ ભારતમાં નર્મદા, તાપી, મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી આ દક્ષિણની મોટામાં મોટી નદીઓ છે, એનો જે મુખ ત્રિકોણ પ્રદેશ છે અને તે નદીઓ જ્યાં સમુદ્રમાં મળે છે ત્યાં પણ શું છે, કાંપની જમીન। હવે જુઓ આ વાત થઈ જમીન ક્યાં જોવા મળે છે, હવે જોઈએ કે જમીનના લક્ષણો કેવા છે, જમીનમાં કયા તત્વો વધારે છે, એમાં શું ઉગે છે અને એના શું લક્ષણો છે। તો જોઈએ કે આ જમીન નદીઓએ પાથરેલા કાંપની બનેલી છે। શરૂઆતમાં મેં વાત કરી દીધી કે કાંપની જમીન શેનાથી બને, તો કે નદીઓથી જે રેતી ઘસડીને આવે માટી એનાથી। બીજો મુદ્દો છે કે આ જમીનમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધુ હોય છે।
પોટાશ, ફોસ્ફરિક અને ચૂનાનું પ્રમાણ. જો આ બધામાં યાદ રાખવા પડશે તત્વો, એટલે યાદ જ રાખી લેવાનું. કાપની જમીન તો કે પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનો. કાપની જમીન તો કે પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનો. આવી રીતે શબ્દો મગજમાં બેસાડી દેવાના. એવું હોય તો 2 વાર લખી નાખવાનું, આસાનીથી યાદ રહી જશે. તો કે એમાં પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધુ હોય છે, જ્યારે નાઇટ્રોજન અને હ્યુમસનું પ્રમાણ ઓછું હોય છે. નાઇટ્રોજન જમીન માટે સારો, જો મર્યાદિત માત્રામાં હોય તો જમીન માટે નાઇટ્રોજન સારો. આપણે યુરિયા મોટા ભાગે જે નાખીએ છીએ એ નાઇટ્રોજનનું મોટું પ્રમાણ અંદર ઉમેરે છે, એટલે નાઇટ્રોજન શું જમીન માટે સારો. એટલે એ લોકો એવું કહે છે કે નાઇટ્રોજન અને હ્યુમસનું પ્રમાણ ઓછું હોય છે, પણ જો આ જમીનમાં જુદા જુદા કઠોળના પાક લેવામાં આવે તો નાઇટ્રોજનનું પ્રમાણ વધારી શકાય છે. એટલે જો તમે અલગ અલગ પ્રકારના કઠોળના પાક કાપની જમીનમાં લો તો એમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધારી શકાય અને જમીનને વધારે ફળદ્રુપ બનાવી શકાય. પછી છેલ્લો મુદ્દો છે કે કાપની જમીનમાં શું ઉગે? તો કે ઘઉં, ડાંગર, શેરડી, શણ, કપાસ, મકાઈ, તેલીબિયા વગેરે જેવા પાકો એ કાપની જમીનમાં ઉગે છે. જો મોટાભાગના મહત્ત્વના જે ઉત્તરમાં થતા જે પાકો છે એ બધા જ છે. ઘઉંથી લઈ અને શેરડી અને શણ ઉત્તરમાં વધારે થશે, ઉત્તર પ્રદેશ છે, પંજાબ છે, ઉત્તરાંચલનો જે ભાગ છે એમાં. તો એ બધી જગ્યાઓમાં શું થાય? તો કે ઘઉં, ડાંગર, શેરડી, શણ અને કપાસ, મકાઈ તથા તેલીબિયાના પાક વધારે થાય છે. તો આ પૂરી કાપની જમીન યાદ રાખવી હોય તો આસાનીથી કેવી રીતે યાદ રખાય? ફટાફટ રિવિઝન કરીએ. 43% ક્ષેત્રફળ ભારતમાં ધરાવે છે. ઉત્તરમાં તો કે બ્રહ્મપુત્રથી સતલુજ વચ્ચે, દક્ષિણમાં તો કે નદીઓ એટલે કે તાપી, મહાનદી, ગોદાવરી, કાવેરી, કૃષ્ણા એના મુક્તિકોણ પ્રદેશમાં. પછી એના લક્ષણો તો કે લક્ષણોમાં શું? તો પહેલું તો કે કાપની પથરાયેલી હોય નદીના. બીજું તો અંદર પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ વધારે. 3 શબ્દો યાદ રાખવાના: પોટાશ, ફોસ્ફરિક એસિડ અને ચૂનાનું પ્રમાણ. પછી એની નીચે કે નાઇટ્રોજન અને હ્યુમસ ઓછું હોય. વધારવું હોય તો શું કરી શકાય? તો કે કઠોળ વાવો એટલે નાઇટ્રોજન વધી જશે, જમીન વધારે ફળદ્રુપ બનશે. અને છેલ્લું કે જમીનમાં શું ઉગે છે? તો કે ઘઉં, ડાંગર, શણ, કપાસ, મકાઈ અને તેલીબિયા જેવા પાકો ઉગે છે. તો આ પ્રશ્નને આવી રીતે શોર્ટ નોટમાં લખી લો અને એક વખત વાંચી જાઓ. તમારી ચોપડીમાં જે છે એ જ છે, એટલે ચોપડી વાંચો કે આ વાંચો બંને સેમ છે, પણ પહેલાં આ વાંચો પછી ચોપડી લઈને બેસો. બહુ મજા આવશે. વિડીયો જોઈ અને ચોપડી વાંચશો તો એવું લાગશે કે આ બધું તમને પહેલાંથી આવડે જ છે. જો તમને અમારા વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોઝને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધુને વધુ શેર કરો. આગળ આપણે બીજા જમીનના પ્રકારના વિડીયોમાં મળીશું.